જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે મિલ્ક પાવડરમાંથી ગુલાબ જાંબુ બનાવીશું. એ ખાવામાં ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો મિલ્ક પાવડરના જાંબુ બનાવવા માટે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ મિલ્ક પાવડર ઉમેરીશું, દૂધ ઉમેરીશું, એ બધું 2 ચમચી સૂજી, 1 ચમચી ઘી, એ બધું ઉમેરી અને આપણે સરસ મજાના મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવીશું. તો એ ગુલાબજાંબુ બનાવવા ખૂબ જ સરળ અને સહેલી રીત છે. અને આપણે જેટલું માપ, આપણે એક પરફેક્ટ માપ સાથે ગુલાબજાંબુ બનાવીશું તો ગુલાબજાંબુ પરફેક્ટ જ બનશે. એની સામે આપણે 1 વાટકો ભરી અને ખાંડ લેશું અને સરસ મજાની ટેસ્ટી એવી ચાસણી લેશું. તો બધું સરસ મિક્સ કરી અને સરસ મજાના ગુલાબ જાંબુ બનાવીશું. આ જાંબુ ખાવામાં મિત્રો એકદમ સરસ, ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો મિત્રો, જરૂરથી તમે આ રીતે ગુલાબ જાંબુ બનાવજો. તો આ ગુલાબ જાંબુ એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા બને છે. મિત્રો, 3 ને 45 મિનિટે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ. લાઈવ વિડીયોમાં બધી નાની દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી તૈયાર કરીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મિલ્ક પાવડરના જાંબુ બનાવવા માટે સાવ સરળ રીત છે. મિત્રો, કાલે આપણે સરસ મજાના દહીંવડાની રેસીપી મૂકેલી હતી. દહીંવડાની રેસીપી તમે ક્યારેય પણ દહીંવડા એવા પોચા રૂ જેવા નહીં જોયા હોય એવા આપણા સરસ મજાના દહીંવડા બનેલા હતા. તો મિત્રો, એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા હતા. અને મિત્રો, આપણે ઓવન વગર પણ સરસ મજાની નાનખટાઈની રેસીપી મૂકેલી છે. મિત્રો, બધાયના ઘરમાં ઓવન નથી હોતા, તો આપણે ઓવન વગર પણ સરસ મજાની નાનખટાઈ બનાવેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, તમે કયા શહેરથી જુઓ છો, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે મિલ્ક પાવડર અને દૂધ નાખી અને આપણે એક ઘોલ બનાવવાનો છે. તો અહીંયા આપણે 1 કપ ભરી અને મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડરને એક બાઉલમાં આપણે ભરી લેશું, નાખી દેશું. તો મિત્રો, તમારું પરફેક્ટ માપ હશે તો જ તમારા ગુલાબજાંબુ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. હવે આપણે એમાં નાખીશું 2 ચમચી રવો. રવો આપણે વધારે ઉમેરવાનો નથી. હવે આપણે નાખીશું 1 ચમચી ઘી. હવે આપણે નાખીશું દૂધ. તો જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે એટલો જ આપણે દૂધ લીધું છે. હવે એને આપણે આમાં નાખી દેશું. તો પરફેક્ટ માપ સાથે મિત્રો આપણે ગુલાબજાંબુ બનાવીશું તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા બને છે. આ ગુલાબજાંબુ બનાવવા સાવ સરળ અને સહેલી રીત છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ગુલાબજાંબુ બનાવજો. તો અહીંયા આપણે 1 કપ મિલ્ક પાવડર, 1 કપ દૂધ, 2 ચમચી રવો અને 1 ચમચી ઘી એ નાખી અને આપણે સરસ મજાનું બેટર તૈયાર કરી લીધું છે. જુઓ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સરસ મજાનો એક રસ આપણે ગોળ બનાવી લીધું છે.
હવે ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું. હવે જે આપણે ગોળ બનાવેલો હતો એ મિક્સર આમાં ઉમેરી દેશું પેનમાં. હવે એને આપણે સતત હલાવતા રહેશું. સતત ગેસ ઉપર હલાવશું એટલે એનો સરસ મજાનો માવો તૈયાર થશે. હવે આપણે ગેસથી છેટું આઘું નથી જવાનું અને પેનમાં સતત આપણે હલાવતા રહેશું. મિત્રો, આ મિલ્ક પાવડરના ગુલાબજાંબુ સાવ સરળ અને સહેલી રીત છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. એકદમ સરસ મસ્ત અને પોચા રૂ જેવા આપણા ગુલાબજાંબુ બને છે. મિત્રો, આપણે ઓવન વગર પણ સરસ મજાની ખારીની રેસીપી મૂકી શકીએ છીએ. તો મેં ઓવન વગર પણ સરસ મજાની ખારી બનાવેલી છે. તો મિત્રો, જરૂરથી તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, આપણે બહારથી બિસ્કિટ લઈ આવીએ તો તે મેંદાના લોટના હોય છે. આપણે ઘરે જ સરસ મજાના બિસ્કિટ, ખસ્તા બિસ્કિટની રેસીપી મેં મૂકેલી છે. તો મિત્રો, શ્રાવણ મહિનો આવે છે તો આપણે સાતમ આઠમ ઉપર શક્કરપારા બનાવીએ છીએ. તો મેં ખસ્તા શક્કરપારા, નાયલોન શક્કરપારાની રેસીપી મૂકેલી છે. ગલઢા માણા દાંત વગરના હોય એ પણ એકદમ સરસ નાયલોન ખસ્તા શક્કરપારા બનાવ્યા છે. તો એ પણ ખાઈ શકે એવી આજે આપણે રેસીપી બનાવેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. મિત્રો, 3 ને 45 મિનિટે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અનામિકા, થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. થેન્ક યુ. તો આપણો માવો બની જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે હલાવી લેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જેમ જેમ દૂધ બળતું જશે તેમ આપણો માવો તૈયાર થતો જશે. ફક્ત 1 કપ મિલ્ક પાવડરથી આપણા ગુલાબજાંબુ ઝાઝા બધા એવા બને છે.
આપણે નીચે જે ગોલ બનાવી અને આપણે આવી રીતે ગુલાબજાંબુ કરીએ તો તેમાં ગુટલી પણ નથી પડતી અને એકદમ સરસ માવો તૈયાર થાય છે. ફરતી કિનારીને પણ આપણે ઉખેડતું જવાનું. તો ફટાફટ આપણે ગેસ ઉપર સરસ મજાનો માવો તૈયાર કરી લઈએ છીએ. જેમ જેમ દૂધ બળતું જાય તેમ તેમ આપણો માવો તૈયાર થતો જાય. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. માવાને આપણે ધીમા ગેસ ઉપર જ પકાવવાનું છે. મિત્રો, આ બેટરના આપણે કાળા જાંબુ પણ સરસ રીતે બનાવી શકીએ છીએ. નોનસ્ટિક પેનમાં કરો તો તમારો મિલ્ક પાવડર ચોટતો નથી. જો એકદમ સરસ ઘાટું ઘાટું આપણું તૈયાર થઈ ગયું છે. જો જેમ પકવશું તેમ તે પેંડા જેવું બની જશે. જુઓ, અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણો માવો મિલ્ક પાવડરનો માવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું.
હવે આપણે આ પ્લેટમાં ઉમેરીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મુકેશભાઈ જોશી, કેમ છો? મજામાં? વર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ગુલાબ જાંબુ માટેનું બેટર આપણે તૈયાર કરી લીધું છે. જુઓ, હવે આપણે આમાં નાખીશું એલચી પાવડર. હવે આપણે આમાં નાખીશું 2 ચમચી મેંદાનો લોટ. સૌ પ્રથમ આપણે 2 ચમચી ઉમેરીશું. તમારે કોર્નફ્લોર નાખવો હોય તો કોર્નફ્લોર પણ તમે 1 ચમચી નાખી શકો. હવે આપણે નાખીશું 1/2 ચમચી બેકિંગ પાવડર. હવે એની માટે આપણે પાવડરની ઉપર 1 ટીપું પાણી ઉમેરીશું. હવે આપણે આને મિક્સ કરી લેશું. મિત્રો, આ રીતે ગુલાબ જાંબુ તમારા બનાવશો તો એકદમ સરસ મસ્ત એવા તૈયાર થશે. હવે આપણે આને મિક્સ કરી લેશું. અહીંયા ગરમ છે, થોડુંક ઠંડુ થાય પછી તમે મિક્સ કરજો. થોડુંક એવું આપણે ઘી ઉમેરીએ એટલે હાથમાં પણ ચોટે નહીં. અહીંયા આપણો માવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગોળ ગોળ આવી રીતે એને શેપ આપીશું. હવે નાના નાના આપણે ગોયણા તૈયાર કરી લેશું. એમાં ક્રેક ના હોવો જોઈએ એવા આપણે ગોયણા તૈયાર કરીશું. આવી રીતે.
જો તમારે એક સરખા ગુલાબજાંબુ બનાવવા હોય તો તમે કોઈ પણ ચમચીનું માપ લઈ શકો. મિત્રો, આ ગુલાબજાંબુ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત ઓછા ખર્ચામાં આપણે ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ. મિત્રો, વધારે આમાં મહેનત પણ કરવાની જરૂર નથી, એવા સરસ આપણા ગુલાબજાંબુ બને છે. થેન્ક યુ રૂપલબેન, થેન્ક યુ. થેન્ક યુ રૂપલબેન. શાંતાબેન વાજા, કેમ છો શાંતાબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભારતીબેન, થેન્ક યુ. તો આજે આપણે સરસ મજાના મિલ્ક પાવડરના આપણે ગુલાબજાંબુ બનાવીએ છીએ. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી આ જાંબુ બને છે. મિત્રો, 5 જ મિનિટમાં આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થાય છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફક્ત 1 કપમાંથી આપણે કેટલા બધા ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ. અહીંયા આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે મસ્ત તૈયાર કરી લીધા છે. થેન્ક યુ જાડેજાબા, થેન્ક યુ. જય માતાજી. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે જાડેજાબા સરસ મજાના મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવીએ છીએ. તો મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવવા સાવ સરળ રીત છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવી દો. અહીંયા આપણે 5, 10, 14 થી 15 પીસ ગુલાબજાંબુના બને છે. ફક્ત 1 વાટકીમાંથી આપણે જાજા બધા ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ. હવે આપણે સરસ મજાની ચાસણી લેશું.
સુસ્મિતાબેન, થેન્ક યુ, થેન્ક યુ. તો આપણે હવે સૌ પ્રથમ ચાસણી લેશું. ચાસણીમાં આપણે પરફેક્ટ માપ જ તૈયાર કરીશું. 1 પાવડર આપણે મિલ્ક પાવડર હતો એ આપણે આમાં ઉમેરી દેશું. તો 1 વાટકો આપણે ખાંડ લીધી. હવે એની સામે આપણે 1 વાટકો પાણી લેશું. પાણીને પણ આપણે ખાંડમાં ઉમેરી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. આપણે વધારે પડતી કે કોઈ તારની ચાસણી લેવાની નથી. ખાંડ ઓગળી જાય અને 2 થી 3 મિનિટ આપણે ખાંડને પકાવી લેશું અને આંગળી વચ્ચે આવી રીતે આપણે ડ્રોપ્સ રાખીશું તો ચીપક ચીપક આપણી આંગળી થાય એવી ચાસણી આપણે લેવાની છે. ચાસણી આપણે લેવાની નથી. ચાસણીમાં નાખીશું આપણે એલચી પાવડર અને કેસરના તાતણા. બાજુના ગેસ ઉપર આપણે તેલ ધીમા ગેસે ગરમ કરવા મૂકી દઈએ. મિત્રો આવી રીતે કાળા ગુલાબ જાંબુ પણ સરસ રીતે એવા બને છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આપણે બહારથી ડાઈ લઈ આવીએ તો ડાઈ નાખવાથી વાળ ખરાબ થઈ જાય છે, વાળ ખરે છે. તો આપણે મેં કાલે સરસ મજાની ડાઈની રેસીપી મૂકેલી હતી તો એકદમ સરસ સારા માણસોએ વખાણ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી ડાઈની રેસીપી જોજો. અને આપણી સ્કિન એકદમ સરસ ચોખ્ખી અને થઈ જાય એવા આપણે 1 બટેટામાંથી સરસ મજાની રેમેડી તૈયાર કરેલી હતી. તો મિત્રો તમે જરૂરથી જોજો. રૂપલબેન જોશી, આજે મેં કાજુ કતરી રેસીપી મૂકી છે, તમે જોજો, લાઈક શેર કરજો. થેન્ક યુ રૂપલબેન, તમે કાજુ કતરી બનાવેલી હતી. થેન્ક યુ. અહીં આપણી ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આંગળી વડે આવી રીતે આપણે જોશું. આપણે ચાસણી લેવાની નથી. આપણી આંગળી વચ્ચે એકદમ ચીકણું ચીકણું પદાર્થ લાગે એવું જ આપણે ખાંડને ઓગાળવાની.
1 થી 2 ઉભરા આવે એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ। જો આપણે આવી રીતે આંગળી વચ્ચે ડ્રોપ્સ લેશું એટલે આંગળી ચીકણી ચીકણી લાગે એવી જ આપણે ચાસણી લેવાની। જો આપણી આંગળી એકદમ સરસ ચીકણી ચીકણી એવી લાગે છે। હવે આપણે આ જગ્યાએ ગેસની ફ્લેમ બંધ કરીશું અને ચાસણીને આપણે સાઈડમાં મૂકી દેશું। ચાસણીને આપણે જ્યારે ગુલાબજાંબુ નાખીએ ત્યારે ગરમ હોવી જોઈએ। જો તમે ઢાંકીને રાખો તો પણ ચાલે। હવે આપણે એમાં તેલ ગરમ કરવા મૂકીશું। આપણે વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું, નહીતર આપણા ગુલાબજાંબુ એકદમ સીધા તૈયાર થશે પણ નહીં। આપણે ધીમા ગેસ ઉપર જ આપણે એને રોસ્ટ કરીશું। તેલને આપણે ગરમ થવા દેશું। મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો। નિકિતાબેન કેમ છો? નિકિતાબેન ભાટિયા થેન્ક યુ નિકિતાબેન। તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો આપણે મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવવા માટે સાવ સરળ આપણે તૈયાર કરેલું છે। એક કઢાઈમાં આપણે દૂધ લીધેલું છે, ઘી, રવો, મિલ્ક પાવડર એ બધું નીચે જ આપણે સરસ મજાનું મિક્સ કરી લીધું છે અને પછી આપણે ગેસ ઉપર તૈયાર માવો કરેલો છે। પછી આપણે ચાસણી લેવાની નથી, ચીપક આંગળી થાય એવી આપણે 1 કપ ખાંડ, 1 કપ પાણી એ બધું નાખી અને સરસ મજાની આપણે તૈયાર કરેલા છે। અને આપણે માવામાંથી સરસ મજાના મિલ્ક પાવડરમાંથી આપણે ગુલાબ જાંબુ બનાવેલા છે। તો હવે આપણે ગુલાબ જાંબુને તળી લેશું। જામનગર જાડેજાબા થેન્ક યુ। અમરેલીથી નિકિતાબેન થેન્ક યુ। થેન્ક યુ નિકિતાબેન। મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજે આપણે સરસ મજાના સરળ અને સહેલી રીતે ગુલાબજાંબુ બનાવેલા છે। ફક્ત મિલ્ક પાવડરમાંથી આપણે ગુલાબજાંબુ સરસ મજાના બનાવેલા છે। તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરજો. તો મિત્રો આપણે ક્રિસ્ટલ ન જામે ગુલાબજાંબુ માટે આપણે અડધું ચાસણીમાં લીંબુ નીચવતા ભૂલી ગયા છીએ, તો અડધું આપણે લીંબુ નીચવવું. તો એમાં અડધું લીંબુ કોઈ પણ ચાસણીમાં ઉમેરવાથી તેમાં ક્રિસ્ટલ જામતા નથી અને ચાસણી એવી ને એવી તૈયાર થાય છે. તો આપણે લીંબુ નાખેલું હતું તો એને આપણે મિક્સ કરી લઈએ. સૌપ્રથમ તેલ ગરમ થઈ જાય. ભારતીબેન સોલંકી, કેમ છો ભારતીબેન? મજામાં? તો સૌપ્રથમ આપણે એક જ ગુલાબજાંબુ ઉમેરવાનું. જો ગુલાબજાંબુ તેમાં ફાટે નહીં તો આપણે પરફેક્ટ માપ છે. જો તેમાંથી તે છૂટું પડી જાય, ફાટી જાય, તો આપણે ફરી ગુલાબજાંબુમાં મેંદો અથવા તમે કોર્નફ્લોર 1 ચમચી ઉમેરી શકો. તેલને આપણે થોડું થોડું ગરમ થવા દેશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, તમે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવી, એ આપણે સાથે મળી અને સરસ મજાની રેસીપી બનાવીશું. મિત્રો, આપણે સરસ મજાની કાલે દહીંવડા બનાવેલા હતા. 2 દિવસ પહેલા દહીંવડા બનાવેલા હતા. મિત્રો, દહીંવડા એટલા બધો તમે ઘરે દહીંવડા બનાવતા હો તો વચ્ચે ગુઠલી એવી રહી જાય છે. તો મિત્રો, તમે જરૂરથી દહીંવડાની રેસીપી જોજો. એકદમ સરસ પોચા રૂ જેવા આપણા દહીંવડા બનેલા હતા. તો મિત્રો, જરૂરથી તમે દહીંવડાની રેસીપી જોજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું. હવે આપણે સૌપ્રથમ એક જ અંદર ઉમેરીશું. જો વધારે તેલ ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ બંધ કરવી. થેન્ક યુ નિકિતાબેન. તેલ આપણે ફાસ્ટ ગરમ હોવું ના જોઈએ. હવે આપણા ગુલાબજાંબુ જો તેલમાં નાખીએ તો તે ફાટતા પણ નથી અને એકદમ સરસ મસ્ત એવા તૈયાર થાય છે. જો તો હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ જ કરી દીધેલી છે અને હવે આપણે 2 મિનિટ તેલને ઠંડુ થવા દેશું. તેલ થોડુંક વધારે થઈ ગયું તો આપણે એને ઠંડુ થવા દેશું. પછી જ આપણે ગુલાબજાંબુને એમાં ઉમેરીશું. એકી સાથે આપણે ઝાઝા ગુલાબજાંબુ નાખવાના નથી.
અહીંયા આપણી ગેસની ફ્લેમ બંધ જ છે. માયાબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? આજે આપણે સરસ મજાના મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ માયાબેન. હવે આપણે એમાં તેલમાં ઉમેરીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ જ છે, કારણ કે આપણું તેલ થોડુંક એવું વધારે ગરમ થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી છે. હવે આપણે એમાં ઉમેરીશું. અહીં આપણે વધારે નહીં ઉમેરીએ, 5 થી 7 જ આપણે એમાં ઉમેરી લઈશું. રૂપલબેન જય શ્રી કૃષ્ણ. આપણે ગુલાબજાંબુને હળવી રીતે જ આપણે એને પલટાવીશું, નહીતર તે ભાંગી જશે. થેન્ક યુ માયાબેન. આમાં આપણે તેલ વધારે ગરમ કરવાની જરૂર નથી. ગાંધીનગર થેન્ક યુ માયાબેન. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાના છો, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે લોકોએ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા હોય એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ જ છે. મિત્રો હું 3 ને 45 મિનિટે રોજે લાઈવ થાઉં છું, તો મારી ચેનલમાં લાઈવ જોડાજો. અને સરસ મજાની નવી રેસીપી આપણે શેર કરીએ છીએ. ફાસ્ટ ગેસ ઉપર આપણે ગુલાબજાંબુ તળવાના નથી, નહીતર તે કાચા રહેશે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. હવે આપણે ગુલાબજાંબુને બહાર કાઢી લઈશું. આપણા ગુલાબજાંબુ સરસ અને મસ્ત એવા તૈયાર થાય છે. જો એકદમ સરસ પોચા રૂ જેવા. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ છે, એમાં આ ગુલાબજાંબુ આપણે અંદર
ઉમેરી દેશું. જ્યારે આપણું તેલ ગરમ હોય ત્યારે ગુલાબજાંબુ નાખીએ તો ફરતી બાજુ ઝીણા ઝીણા એવા આપણા ડ્રોપ્સ બહાર નીકળે છે. એટલું આપણે ધીમો ગેસ રાખવાનો, વધારે પડતો ગરમ કરવાનો નથી. હેતલબેન શાહ, કેમ છો હેતલબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પ્રવીણાબેન, કેમ છો? મજામાં? આજે આપણે સરસ મજાના મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવેલા છે. આપણે જ્યારે નાખીએ અને ત્યારે પલટાવીએ ત્યારે હળવા હાથે રૂની જેમ આપણે એને પલટાવવાના. ધીમા ગેસ ઉપર જ આપણે એને તૈયાર કરવાના છે. તો આજે આપણે સરસ મજાના મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવેલા છે. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. ફક્ત ને ફક્ત 1 કપ મિલ્ક પાવડરમાંથી આપણે સારા એવા ગુલાબજાંબુ આપણે બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. નાના મોટા સૌને ભાવે એવા આ ગુલાબજાંબુ બને છે. ધીમા ગેસ ઉપર જ આપણે મિત્રો તૈયાર શેકીશું, તળીશું તો એકદમ સરસ ફૂલી અને મોટા થાય છે. આપણે તળવાની ઉતાવળ કરવાની નથી. મિત્રો, મારી ચેનલમાં આપણે ખાંડવીની રેસીપી મૂકેલી છે. એ સારા એવા માણસોએ ખાંડવીને પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
જયશ્રીબેન, કેમ છો જયશ્રીબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે ગુલાબજાંબુ ચાસણીમાં નાખીએ ત્યારે ચાસણી આપણી થોડીક એવી ગરમ હોવી જોઈએ. એટલે આપણે ચાસણી જરા આપણે ગરમ કરી લેશું. અને ગુલાબજાંબુને આપણે ચાસણીમાં ઉમેરી દેશું. તો મિત્રો, આપણા ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત અને તૈયાર થઈ ગયા છે. જો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ગુલાબજાંબુ બનાવજો. અને હવે આપણે આને ઢાંકી અને 1 મિનિટ એને ચાસણીને એબ્ઝોર્બ કરવા દેવાની છે. તો જ આપણા ગુલાબજાંબુ ચાસણી પીશે. તો મિત્રો, આજની મારી રેસીપી ગુલાબજાંબુની તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણા ગુલાબજાંબુ બહાર કરતાં પણ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે આ ગુલાબજાંબુને 1 કલાક ઢાંકણ ઢાંકી અને